ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 33મું નિષ્કામી વર્તમાનનું. સ્વામિનારાયણ હરે. સંવત 1880ના શ્રાવણવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા અવાજે, પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં અને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો. એમ સર્વેને કહીને પછી શ્રીજી મહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી છે. અમને તો જે પદાર્થમાં હિત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય, અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહીં. અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે
તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. ને જે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે ને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હળીમળીને રહીએ છીએ. અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા. પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહીં. એ અમે અમારું અંગ હતું તે કહ્યું. હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો. પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કયા, જે આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે એવી રીતે કહું. તે સર્વે હરિભક્તના અંગની વિકતિ જે કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું ને કોણેક ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું. એવી રીતે બહુ પ્રકારે કહ્યું. પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આલોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે 1,00,000 ગાંવ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે. અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે. અને તેનું દુઃખ તો અતિશય લાગે છે પણ મોહબ્બત જાણીને જાજું કહેવાય નહીં. અને વળી સાદુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ. પણ જો
રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે. જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં. શા માટે? જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે. તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આલોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે એ નિષ્કામી વર્તમાન શે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો 3 પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળદિયા, પૈડા, ધૂંસરી, ઉધ્ય, માચડો એવા ઘણા સામાને કરીને એક ગાડું કહેવાય છે. તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ 3 ઉપાય છે. તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું, જે મનને વિશે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું, દેહ નથી. ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહીં. જેમ કોઈક પુરુષને ભૂતવશ થયો હોય તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય, તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્ ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે પ્રાણને નિયમમાં રાખો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખો, પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે. પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે. ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને જેને જે નિયમ કયા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિશે એમ ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે. કેમ જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહીં. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાક્કો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર
મહાકઠણ પથ્થરો હોય છે તેને વિશે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે. તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે 3 ઉપાય તે દ્રઢ કરીને રાખવા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 33મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. મહારાજ જે વાર્તા કરે છે તેમાં શાનું પ્રતિપાદન થાય છે? તો જવાબ, મહારાજ જે વાર્તા કરે છે તેને વિશે પણ નિષ્કામી વર્તમાન જ અતિશય પ્રતિપાદન થાય છે. પ્રશ્ન 2. મધ્યના 33 પ્રમાણે નિષ્કામ વર્તમાનના કયા 3 ઉપાય છે? જવાબ, એક તો મનને વશ કરવું, બીજું પ્રાણને નિયમમાં રાખવો અને ત્રીજું દેહને નિયમમાં રાખવો. પ્રશ્ન 3. કોને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે? જવાબ, જે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડાઘાટ થશે ને તેને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. પ્રશ્ન 4. કોના ઉપરથી મહારાજે ક્યારેય હેત ટળતું નથી? જવાબ, જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તેના ઉપરથી અમારે કોઈ દિવસ હેત ઓછું થતું નથી. પ્રશ્ન 5. શ્રીજી મહારાજને કોના હાથની સેવા ગમે છે? તો જવાબ, શ્રીજી મહારાજને નિષ્કામી ભક્ત હોય તેના હાથની જ સેવા ગમે છે. પ્રશ્ન 6. પાક્કો સાધુ કોને કહેવાય? તો જવાબ, સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાક્કો સાધુ કહેવાય. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગઢડા મધ્ય 33 પ્રમાણે શ્રીજી મહારાજને કયા મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થાય છે? જવાબ, સભામાં બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં. ત્યારે અમારે તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થાય છે અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મોહબ્બત જાણીને જાજુ કહેવાય નહીં. અને આ વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રાખીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય. પ્રશ્ન 2. નિષ્કામી વર્તમાન દ્રઢ કરવા માટે કેવી રીતે મનને નવરું રહેવા દેવું નહીં? જવાબ, જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હોય ને તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થઈ જાય, તેમ આ મન છે તે ભૂત જેવું છે. તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ગાંઠ ગળે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે
મન વશ થયું કહેવાય. પ્રશ્ન 3. ગઢડા મધ્ય 33માં શ્રીજી મહારાજ શા માટે કોના સમ ખાધા? શ્રીજી મહારાજ કઈ વાત માટે પરમહંસના સમ ખાય છે? જવાબ: જે દિવસ થકી અમે જન્મ્યા છીએ એ દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે અને અમે એવી રીતે અમે સદાય નિર્દોષ છીએ. પ્રશ્ન 4. મહારાજે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને મોરથી શું કહી રાખ્યું છે? શા માટે? તો જવાબ છે, સત્સંગમાં કોઈ પુરુષ તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં. શા માટે? જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ છીએ ત્યારે જેમ વાંજિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક લાગે તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે આ બધા સત્સંગને મૂકીને જતા રહીએ. પ્રશ્ન 5. નિષ્કામ વર્તમાન દ્રઢ કરવા પ્રાણને કેવી રીતે નિયમમાં કરવો? અથવા નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાનો એક ઉપાય આહાર વિવેક. આ જવાબ છે, તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે. પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકરી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે અને તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1. આ મન છે તે ભૂત જેવું છે અથવા ભૂતના દ્રષ્ટાંતે મનની સ્થિતિ? જવાબ: એમાં દ્રષ્ટાંત. જેમ કોઈ પુરુષને ભૂત વશ થયો હોય તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય તેમ આ મન છે તે ભૂત જેવું છે. તે જ્યારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. સિદ્ધાંત. એમાં એક સિદ્ધાંત એવો છે કે મનને એક પ્રકારની સ્થિતિ ગમતી નથી તેથી તેને નવધા ભક્તિમાં જોડી દેવું. જો તેમ ન કરે તો તે અધર્મના માર્ગે વળી જાય અને જીવને નરકનો અધિકારી બનાવે. બીજો સિદ્ધાંત એવી રીતના કહેવાય કે કહેવત છે કે નવરું મન ભૂતખાનું છે. મન નવરું પડે એટલે ન કરવાના વિચારો પહેલા કરે અને પછી જીવને અધર્મને માર્ગે લઈ જાય. માટે મનને ભગવાનની નવધા ભક્તિમાં જોડી રાખવું. પ્રશ્ન 2. ગાડાનું દ્રષ્ટાંત અને સિદ્ધાંત. જવાબ: એમાં દ્રષ્ટાંત. હાંકનારો બળદિયા, પૈડા, ધૂસરી, ઊંઢ, માછડો એવા ઘણા સામાન્ય કરીને એક ગાડું કહેવાય. તેમ નિષ્કામી દ્રઢ રાખવાની પણ ઘણી સામગ્રી જોઈએ. તેમાં 3 ઉપાય છે તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ રાખવું, 2
પ્રાણને નિયમમાં રાખવો. અને 3, સત્સંગમાં જેને જેને નિયમ કયા છે તે પ્રમાણે દેહને નિયમમાં રાખવો. હવે સિદ્ધાંત: સામાન્ય એક ગાડું પણ એક વસ્તુથી નથી થતું, તો નિષ્કામ ધર્મ પણ એક સાધને કરીને ન પડાય. મન અને પ્રાણ બંનેને નિયમમાં રાખવા પડે. મનને નિયમમાં રાખવા ભગવાનની કથા વાર્તા, પ્રાણને નિયમમાં રાખવા આહાર વિહાર યુક્ત રાખવો પડે. તે પછી સત્સંગમાં જેને જે નિયમ કયા હોય તે નિયમમાં દેહને રાખે ત્યારે નિષ્કામ ધર્મ પડે. પ્રશ્ન 3, કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો અને નરમ દોરડી. જવાબ: એમાં દ્રષ્ટાંત: જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે તેને વિશે નિત્ય પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે. તેમ જે સાધુ છે તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાંય લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેણે કહ્યા એવા 3 ઉપાય તે દ્રઢ કરી રાખવા. સિદ્ધાંત: નરમ વસ્તુ ઘણાકારે કઠણ વસ્તુમાં કાપા પાડે છે, તેમ સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખવાથી સ્વભાવ ટળી જાય છે. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, રામ પ્રતાપભાઈએ ચંદ્રકલા સાથે લગ્નની વાત કરી ત્યારે ઘનશ્યામે કહ્યું, હું અનંતને એ માર્ગેથી પાછા વાળવા આવ્યો છું. જવાબ: એમાં સંદર્ભ: અમે જે દિવસથી પ્રકટ થયા છીએ ને તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવ્યા છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે પણ અમને જણાયા વિના રહે જ નહીં. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે. સમજૂતી: મહારાજ જે ધર્મનું પ્રવર્તન કરાવવા આવ્યા હતા તેનું પ્રવર્તન તેમણે પોતાનો ચરિત્રો દ્વારા બાળપણથી જ કર્યું છે. ભક્તોને પણ તે પ્રમાણે દ્રઢતાપૂર્વક કરાવ્યું છે. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1, જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ, અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય તે 1,00,000 ગાંવ છેટે છે, અને અમને તો નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની સેવા કરી ગમે છે. Jai Swaminarayan. Thank you for watching video.